वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्प्रजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 50મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે બુદ્ધિયુક્ત પુરુષ છે એ આ જીવતા આ મનુષ્ય શરીરમાં આ મનુષ્ય શરીર રહેતા રહેતા એટલે જીવદ અવસ્થામાં સુકૃત અને દુષ્કૃત આ બેવને તરી જાય છે. એવું ભગવાને કહ્યું. અને અર્જુનને કહ્યું કે અર્જુન, એટલે જ તું યોગાય યુજ્યસ્વ, એટલે યોગ માટે થઈને તું યુદ્ધ કર. કર્મસુ કૌશલમ યોગ, કર્મની અંદર જે કૌશલ્ય છે એનું જ નામ યોગ છે. કૌશલ્ય એ કે કર્મનો બાંધવાવાળો જે સ્વભાવ છે એ સ્વભાવથી બચી અને એના દ્વારા તરી જવું. સિદ્ધિ અને અસિદ્ધિને સમત્ત બુદ્ધિથી યુક્ત થઈને ઈશ્વરાર્પિત ચિત્તવાળો થઈને
જે કર્મનું અનુષ્ઠાન કરવું એનું જ નામ કૌશલ છે. કુશલના ભાવને કૌશલ કહેવામાં આવે છે. કે કર્મનો સ્વભાવ બંધનકારી હોવા છતાં પણ એ બંધનકારીવાળા પક્ષનો પરિત્યાગ કરીને એના દ્વારા જે રીતે સુકૃત અને દુષ્કૃત આ બંનેનો ત્યાગ થઈ જાય એ પ્રમાણે કર્મ કરવા એનું નામ છે કર્મયોગ, સમત્વ બુદ્ધિયુક્ત કર્મયોગ. તો આમ આ વાત 50મા શ્લોકમાં કરી. તો એક પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન કરવાથી સુકૃત અને દુષ્કૃત નો ત્યાગ થઈ જાય છે. તો કોઈ એમ કે આ વચનને ધ્યાનમાં રાખીને કોઈ પ્રશ્ન કરે કે માની લો કોઈના સુકૃત અને દુષ્કૃત દૂર થઈ ગયા અને એનો જે ફળ છે એ ફળનો પણ પરિત્યાગ થઈ ગયો, તો પણ મોક્ષ કેવી રીતે? સુકૃત અને દુષ્કૃત તથા એના ફળનો પરિત્યાગ થવા માત્રથી મોક્ષ કથમ સ્યાત? આવો પ્રશ્ન ઊભો કરે કોઈ. તો આ વાતને, આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ 51મા શ્લોકમાં હેતુરૂપ વાત કરે છે. એટલે ભાષ્યકાર એ શ્લોકને હેતુ સ્વરૂપ બતાવે છે. એટલે કહ્યું યસ્માત. યસ્માત શબ્દ છે એ હેતુનો સંકેત કરવાવાળો છે. યસ્માત શબ્દનો અર્થ થાય છે કેમ કે. પછી ભગવાન જે 51 શ્લોક કયો એ શ્લોક જોડવાનો છે કે સુકૃત અને દુષ્કૃત અને એના ફળના પરિત્યાગથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એ વાત ભગવાન 51મા શ્લોકમાં બતાવે છે. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम्. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम्. શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે આપણે સંધિ વિગ્રહ કરીએ. કર્મજં બુદ્ધિયુક્તા.
हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबंध विनिर्मुक्ताः पदम गच्छन्ति अनामयम. गच्छन्ति अनामयम છે ને, તો ત્યાં જુદું પડશે. ગચ્છન્તિ અનામયમ એવું જુદું પડશે. હવે આ સંધિ છૂટી પાડેલા જે પદો છે એને આપણે વાક્યક્રમમાં બોલીશું. તો સૌથી પહેલા શબ્દ બોલીશું બુદ્ધિયુક્તા. બોલો. કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ અનામયમ પદમ ગચ્છન્તિ. આ શ્લોકનું વાક્ય રૂપ થયું. હવે વચ્ચે આવશ્યક પદ જોડીને ફરીને બોલીશું. બુદ્ધિયુક્તાઃ. તો અહીંયા બુદ્ધિયુક્તાથી લેવાનું છે અધિકારી પુરુષો. એટલે બુદ્ધિયુક્તાઃ પુરુષાઃ એટલે અધિકારી. ઠીક. કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. આગળ અહીંયા મનીષિણ પછી સંત એવું છે લગાડવાનું. મનીષિણ સંત જન્મબંધ અનામયમ પદમ ગચ્છન્તિ. આ શ્લોક છે એનો અર્થ થયો કે જે બુદ્ધિયુક્ત અધિકારી મુક્ષો છે, પુરુષો છે. અહીંયા બુદ્ધિયુક્તાથી શબ્દ અભિપ્રાય છે જે સમત્ત બુદ્ધિયુક્તા. બુદ્ધિયુક્તાનો અર્થ છે સમત્ત બુદ્ધિયુક્તા. બુદ્ધિયુક્ત એટલે સમત્ત બુદ્ધિયુક્ત થઈને. પછી સમસ્ત બુદ્ધિયુક્ત થઈને થવું એનું આ સ્વરૂપ છે કર્મથી જન્ય ફળનો ત્યાગ. કર્મના ફળનો ત્યાગ કરો એનું નામ સમસ્ત બુદ્ધિયુક્ત થઈને કર્મ કરવા છે. એટલે જે સમસ્ત બુદ્ધિથી યુક્ત થઈને જે કર્મ કરે છે તો એ કર્મથી જન્ય ફળનો પણ એનો ત્યાગ થઈ જાય છે. બુદ્ધિયુક્ત પુરુષને શું લાભ થાય? કર્મજમ ફલમ ત્યક્ત. કર્મથી જન્ય જે ફળ છે એનો ત્યાગ થઈ જાય છે. કર્મજમ ફલમ કર્મથી જન્ય. જો શ્લોકમાં કર્મજમ અને ફલમની વચ્ચે વ્યવધાન છે. કર્મજમ અને ફલની વચ્ચે બુદ્ધિયુક્તા હિ એવા બે પદ આવી જાય છે. પણ અન્વય કરતી વખતે કર્મજમ અને ફલમ એ બેવને જોડવાના છે. એટલે કર્મજમ ફલમ એટલે કર્મથી જે જન્ય ફળ છે, કર્મથી જન્ય ફળને કહેવામાં આવે કર્મજમ ફલમ. કર્મથી જન્ય ફળ શું છે? ઈષ્ટદેહની પ્રાપ્તિ અને અનિષ્ટ દેહની પ્રાપ્તિ. કર્મથી થવાવાળું ફળ શું છે સજ્જનો? ઈષ્ટદેહની પ્રાપ્તિ અને અનિષ્ટ દેહની પ્રાપ્તિ. જો વિહિત કર્મ હોય તો ઈષ્ટદેહની પ્રાપ્તિ, અને અનિષ્ટ હોય કર્મ તો
આ નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન હોય તો અનિષ્ટ દેહની પ્રાપ્તિ. આ કર્મનું ફળ છે. અને આપણે ઘણીવાર આપણે સાંભળી ચૂક્યા છીએ કે મનુષ્ય 3 પ્રકારના કર્મ કરે છે અને 3 પ્રકારના કર્મના ફળ સ્વરૂપે દેહ પણ 3 પ્રકારના પ્રાપ્ત થાય છે. ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ. 3 પ્રકારના કર્મના ફળ હોય. તો કર્મ 3 પ્રકારના, તો ફળ પણ 3. તો કર્મ કયા યાદ રાખો? ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. આ 3 પ્રકારના કર્મ મનુષ્ય કરતો હોય છે. અને આ 3 પ્રકારના જે કર્મના ફળ સ્વરૂપે 3 પ્રકારના દેહ, જેમ કે ઇષ્ટ કર્મનું ફળ છે દેવ શરીર. ઇષ્ટ કર્મનું ફળ છે દેવ શરીર. અનિષ્ટ કર્મનું ફળ છે તિર્યક શરીર. અને મિશ્ર કર્મનું ફળ છે મનુષ્ય શરીર. એટલે મનુષ્ય જે છે ને એ સમજો, જેટલો સુખી હોય એટલો દુઃખી હોય છે, જેટલો દુઃખી હોય એટલો સુખી હોય છે. યા એમ કહો કે આ સંસારની અંદર એક પણ મનુષ્ય એવો સુધી લાવો કે જેની પાસે દુનિયાભરના પદાર્થો હોય તો એ સુખી જ હોય, એવો સુધી લાવો. અને જેની પાસે ફૂટી કોડી ન હોય એ દુઃખી જ હોય, એવો સુધી લાવો. એટલે સુખ અને દુઃખ જે છે ને એ પદાર્થોથી મળતા નથી. પદાર્થોથી સુવિધા અને અસુવિધા જ પ્રાપ્ત થાય છે. સુખ અને દુઃખ છે ને એ કર્મના ફળ છે. જો કર્મ સારું હોય તો 20થી પણ વ્યક્તિ સુખી થાય, અને કર્મ ન સારું હોય તો અમૃતથી પણ દુઃખી થવાનો વારો આવે છે. એટલે આ જે અભિપ્રાય ભગવાન શ્રી કૃષ્ણનો છે, કર્મજમ ફલમ થયો ઇષ્ટ અનિષ્ટ દેહની પ્રાપ્તિ, એ કર્મથી જન્ય ફળ. એ ફલમ ત્યક્ત્વા, હવે એને ફળની દ્રષ્ટિથી તો કર્માનુષ્ઠાન કર્યું નથી. કર્માનુષ્ઠાન એને કેવા ભાવથી કર્યું છે? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્યું છે. એટલે કર્મથી જન્ય જે ફળ છે એ એનું છૂટી જાય છે. એટલે ફલમ ત્યક્ત્વા, ફળનો ત્યાગ કરીને. તો ફળનો ત્યાગ થયા પછી સત્વ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. શેની? ચિત્ત શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને ચિત્ત શુદ્ધ થયા પછી સંન્યાસ ગ્રહણ કરીને વેદાંતના શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે મનીષિણ, એટલે મનીષી થઈ જાય. મનીષીનો અર્થ છે જ્ઞાની થઈને, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી. મનીષિણ એ સામાન્ય વિશેષણ માત્ર નથી. મનીષિણનો અર્થ છે જ્ઞાન પ્રાપ્ત કરીને, જ્ઞાનીનો ભૂતવા, નિર્વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને. તો પછી જન્મ બંધ વિનિર્મુક્તા, અને જ્ઞાનનું ફળ શું છે? જન્મ અને મૃત્યુના બંધનથી મોક્ષ. એનેથી મુક્ત, વિનિર્મુક્ત થઈને જીવદ અવસ્થામાં જ, મર્યા પછી નહીં પણ જીવદ અવસ્થામાં જ જન્મ બંધનથી મુક્ત થઈને
અનામયમ પદમ ગચ્છન્તિ. અનામય પદને પ્રાપ્ત કરી લે છે કોણ? બુદ્ધિયુક્ત પુરુષ. અનામય પદ એટલે પદનું વિશેષણ છે અનામયમ. અનામયનો અર્થ છે સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત. સર્વ પ્રકારના જન્માદિ ઉપદ્રવથી રહિત એવું જે પદ છે મોક્ષ પદ, ગચ્છન્તિ એટલે એને પ્રાપ્ત કરી લે છે. ભાષ્યમાં ને એ તો હજી આપણે ગયા જ નથી, ત્યાં હજી બાકી છે ભાષ્ય. તો આ રીતે સજ્જનો આપણે શ્લોકનો સામાન્ય અર્થ સમજ્યા. ભાષ્ય જોઈએ. જો કર્મજમ ફલમ ત્યક્ત્વા ઇતિ વ્યવહિતેન સંબંધ. ભાષ્યમાં જોજો, શ્લોકમાં એક વાત આવી ટેકનિકલી, કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા એવું છે શ્લોકમાં. તો કર્મજમ અને ફળની વચ્ચે શું છે? બુદ્ધિયુક્તા અને હિ એવા બે પદ છે. હવે વાક્ય ગોઠવવું હોય તો કર્મજમ ફલમ એવી રીતે હોવું જોઈએ ને, કર્મથી જન્ય ફળ ત્યક્ત્વા એવું હોવું જોઈએ. પણ છંદની પ્રધાનતાને કારણે વચ્ચે બુદ્ધિયુક્તા પદ આવે છે, એટલે ભાષ્યકાર લખે છે કર્મજમ ફલમ ત્યક્ત્વા એટલે વ્યવહિતેન સંબંધ. વ્યવહિત એટલે વચ્ચે બુદ્ધિયુક્ત પદની બાધા હોવા છતાં પણ કર્મજમ ફલમ ત્યક્ત્વા એવું વાક્ય બનાવવાનું છે. તો કર્મજમ ફલમ શું છે? કર્મજમ ફલમ એટલે કર્મથી જન્ય ફળ. કર્મથી જન્ય ફળ શું છે? તો જો આગળ કહ્યું ઇષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિ. ઇષ્ટ દેહની પ્રાપ્તિ અને અનિષ્ટ દેહની પ્રાપ્તિ એ કર્મથી જન્ય ફળ છે. કર્મજમ ફલમનો અર્થ કર્યો કર્મભ્યો જાતમ કર્મજમ. કર્મભ્યો જાતમ એટલે કર્મથી થવા વાળું ફળ એને કહેવામાં આવે કર્મજમ ફલમ. આવું આ જે કર્મથી જન્ય ફળ છે, કર્મનું ફળ છે, ઇષ્ટ અનિષ્ટ દેહની પ્રાપ્તિ રૂપ, એને બુદ્ધિયુક્તા કોણ તરી જાય છે? તો એ વિશેષણ આવ્યું બુદ્ધિયુક્તા. અધિકારીનું વિશેષણ છે બુદ્ધિયુક્તા. બુદ્ધિયુક્ત શબ્દનો અર્થ છે સમત્ત બુદ્ધિયુક્ત સંત, કે જે નિષ્કામ ભાવથી કર્મનું અનુષ્ઠાન કરે છે એવો પુરુષ અહીં બુદ્ધિયુક્ત પુરુષથી ગ્રહણ છે. તો સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન કરતા કરતા, હિ શબ્દનો અર્થ છે યસ્માદ, કેમ કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મના અનુષ્ઠાનનું ફળ છે અનામય પદની પ્રાપ્તિ. પણ ક્યારે? ફલમ ત્યક્ત્વા, ફળનો ત્યાગ કરીને અનુષ્ઠાન કરે તો ફળની આગળ શબ્દ લગાડી દો કર્મજમ ફલમ ત્યક્ત્વા. કર્મથી જન્ય જે ફળ છે એને છોડી દે છે. કોણ? સમત્વ બુદ્ધિથી યુક્ત એટલે કે નિષ્કામ ભાવથી કર્માનુષ્ઠાન કરવા વાળાને લાભ શું થાય છે? કર્મનું ફળ એને ભોગવવું પડતું નથી, કારણ કે એને ફળની દૃષ્ટિથી કર્માનુષ્ઠાન કર્યું જ નથી. એને કર્માનુષ્ઠાન કેવા રૂપથી કર્યું છે? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્યું છે. એટલે કર્મથી જન્ય જે ઇષ્ટ અનિષ્ટ દેહ પ્રાપ્તિરૂપી ફળ જે છે એનાથી એ બચી જાય છે. એટલે ફલમ ત્યક્ત્વા. ત્યક્ત્વા એટલે પરિત્યજ્ય. ત્યક્ત્વા પદનો અર્થ છે પરિત્યજ્ય, એટલે કર્મથી જન્ય ફળ ઇષ્ટ અનિષ્ટ દેહની પ્રાપ્તિનો એ પરિત્યાગ કરી દે છે. એટલે એને એ ધારણ કરવા પડતા નથી.
અને આગળ કહ્યું મનીષીણો. મનીષીણનો અર્થ છે જ્ઞાનીનો ભૂતવા. મનીષીણ પદનો અર્થ છે જ્ઞાનીન ભૂતવા. એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવા વાળો જે અધિકારી છે એ કર્મનું ફળ ઇષ્ટ અનિષ્ટ દેહની પ્રાપ્તિથી બચી જાય છે અને ચિત્ત શુદ્ધિને પ્રાપ્ત કરી લે છે. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવાનું ફળ ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ પછી સંન્યાસ, પછી વેદાંતનું શ્રવણાદિ સાધન અને નિર્વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ. તો એ મનીષીણ કોટી સુધી આવી ગયો. તો મનીષીણો જ્ઞાનીનો ભૂતવા એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન ફળનું ફળ ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધ થયા પછી સંન્યાસ, ત્યારબાદ શ્રવણાદિ સાધન અને શ્રવણાદિના સાધનનું ફળ છે જ્ઞાન. એટલે જ્ઞાનીનો ભૂતવા એટલે આખી પ્રક્રિયા સમજી લેવાની. ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યા. સીધું કર્મનું ફળ જન્મ બંધ વિનિર્મુક્ત નથી. ભગવાન શ્રી કૃષ્ણ એવું નથી કહેતા કે માત્ર સમત્વ બુદ્ધિયુક્ત થઈને કર્માનુષ્ઠાન કરવાથી અનામય પદની પ્રાપ્તિ નથી બતાવતા, પણ ક્રમ સમજવાનો આખો. સમત્વ બુદ્ધિયુક્ત થઈને કર્મનું ફળ છે ચિત્ત શુદ્ધિ, ત્યારબાદ સંન્યાસ, ત્યારબાદ અંતરંગ શ્રવણાદિ સાધન અને એનું ફળ છે અહમ બ્રહ્માસ્મી એ જ્ઞાન. તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જન્મબંધ વિનિર્મુક્તા. તો દેહથી હું જુદો છું તો પછી જન્મબંધનથી એ જ વખતે જીવદ અવસ્થામાં જ મુક્ત થઈ જાય છે. જન્મ અને બંધથી વિનિર્મુક્તા. તો જન્મબંધ એટલે જન્મ એવ બંધ જન્મબંધ. જન્મ જ બંધનનું કારણ છે. એટલે જન્મરૂપી બંધથી વિનિર્મુક્ત થઈ જાય છે. એટલે કે જન્મ જ એનો થતો નથી. જન્મ એવ બંધ જન્મબંધ તેન વિનિર્મુક્તા જન્મબંધ વિનિર્મુક્તા. જન્મરૂપી બંધથી જે વિનિર્મુક્ત થઈ જાય છે તો મૃત્યુ તો ક્યારે આવે? જન્મ તારે થાય જ મૃત્યુ આવે ને. જન્મ જ ન હોય તો મૃત્યુ સંભવ. અને જીવંત એવ જન્મ બંધ વિનિર્મુક્તા સંત. એટલે ભાષ્યકાર લખે છે જીવતા જ, મર્યા પછી નહીં. ઘણા સંપ્રદાયો સંગઠનો શું દેખાડે પોતાના ભક્તોને? મર્યા પછી લોકાદિની પ્રાપ્તિ. તો એ સંસાર અંતપાતી ફળ છે, એ ઉપાસનાનું ફળ છે. પણ એ ઉપાસનાનું ફળ છે સજ્જનો દેહનો ત્યાગ થયા પછી. કારણ કે ઉપાસનાનું ફળ છે સજ્જનો એ આ મનુષ્ય શરીરમાં યોગ્યતા નથી. પણ આજકાલ જે સંપ્રદાયોના સંગઠનો જે ભક્તિ બતાવે છે અને ઉપાસના બતાવે છે એ શાસ્ત્ર રૂપીણી છે જ નહીં. કપોલ કલ્પિત જે ઉપાસના ભક્તિ, ભગવાનની કપોલ કલ્પિત અને ભક્તિરૂપી ક્રિયા જે છે એ પણ કપોલ કલ્પિત. તો એનું કોઈ ફળ હોય ખરું? ભાઈ, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિતનું કોઈ ફળ હોતું નથી. કારણ કે મર્યા પછીની જે સ્થિતિ ગતિ છે એમાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે, એ સિવાય કોઈ પ્રમાણ નહીં. કોઈ ગમે એવો પ્રસિદ્ધ વ્યક્તિ કઈ કહી દે એટલા માત્રથી કયા થઈ જતું નથી. એટલે મર્યા પછી જે લોકની પ્રાપ્તિ એ લોલીપોપ છે. તો આવા જે સંગઠનો છે એ જે સાધન બતાવે એ પણ કેવું કલ્પિત અને એનું પદ પણ કલ્પિત. હવે જીવદ અવસ્થામાં તો લોકોને દેખાવાનું નથી એટલે બિચારાને લોભ ને લાલચમાં જે છે એ રસડાતો જાય ને ક્યારેય લાભ, સાચા લાભથી એ વંચિત થઈ જાય છે. એટલે ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ જીવદ અવસ્થામાં છે, કર્મ અને ઉપાસનાનું ફળ એ બીજા દેહમાં છે. આ ભેદ ધ્યાન રાખવાનું.
કર્મનું ફળ અને ઉપાસનાનું ફળ શું છે? એ જન્મ અને મૃત્યુ, ઈષ્ટ અનિષ્ટ દેહની પ્રાપ્તિ, એ કર્મનું ફળ છે. હવે જો વિહિત કર્મ હોય તો ઈષ્ટ દેહની પ્રાપ્તિ. કર્મ અને ઉપાસના શું છે? વિહિત છે. તો કર્મ અને ઉપાસના જ માત્ર છે. બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત નથી કર્યું તો કર્મ અને ઉપાસનાનું ફળ છે ઈષ્ટ દેહની પ્રાપ્તિ. તો શરીર તો ગ્રહણ કરવાનું છે જ. તો શરીર ગ્રહણ કરો એનું જ નામ તો સંસાર છે. તો જન્મ મરણ તો મટ્યા નહીં. એટલે ભગવાન ભાષ્યકાર લખે છે, જીવંત એવ જન્મ બંધ મુક્ત સંત. જીતે જી જન્મના બંધનથી નિર્મુક્ત થઈને પદમ ગચ્છન્તિ અનામયમ. એ આગળ જોડી દો વાક્ય. પદમ, પદમ પદ. કેવું પદ? પરમમ પદમ વિષ્ણોઃ મોક્ષાખ્યમ. વિષ્ણોઃ પરમમ પદમ. વિષ્ણુ એટલે વિષ્ણુનું, વિષ્ણુથી ભગવાન વિષ્ણુ એવું નહીં. વિષ્ણુનો અર્થ છે વ્યાપનોતિ તે વિષ્ણુ, વ્યાપક, જે સર્વત્ર વ્યાપ્ત એવું જે પદ. એટલે આત્મપદ. કેવું પદ? આત્મજ્ઞાન. અને એ પદનું ફળ છે મોક્ષ. મોક્ષાખ્યમ, જેને મોક્ષ કહેવામાં આવે છે. આખ્યમ એટલે પ્રસિદ્ધિ. મોક્ષ એવા શબ્દથી જેને પ્રસિદ્ધ માનવામાં આવે છે એવું પદ જે છે. ગચ્છન્તિ એટલે પ્રાપ્ત કરી લે છે. કોણ? અસમત્વ બુદ્ધિથી યુક્ત પુરુષ. હવે પદનું એક વિશેષણ આવ્યું, અનામયમ. એ પદ કેવું છે? અનામય. અનામય પદ છે. અનામય શબ્દ છે ને એ પદનું વિશેષણ છે. અનામય શબ્દનો અર્થ છે સર્વ ઉપદ્રવ રહિતમ. સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત એવું જે પદ છે, જે મોક્ષ પદ, એને આ સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવા વાળો જ્ઞાન પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરી લે છે. એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને નિષ્કામ કર્મનું ફળ જે છે એ મોક્ષ છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં બતાવી. હવે બીજી વાત એક અહીંયા ભાષ્યકાર કરે છે આગળ, અથવા કરીને. અથવા બુદ્ધિયોગાદ ધનંજય ઇતિ આરભ્ય પરમાર્થ દર્શન લક્ષણા એવ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીયા કર્મયોગજ સત્વશુદ્ધિ જનિતા બુદ્ધિર્દર્શિતા સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત. જો આ 3 શ્લોક છે, એટલે કે 49, 50 અને 51 આ 3 શ્લોક છે ને. 3 શ્લોકનું અભિપ્રેત ભાષ્ય ભગવાન ભાષ્યકારે કરી દીધું અને એને આપણે જાણી પણ ગયા. તો 49માં શ્લોકમાં એમ કહ્યું તો બુદ્ધિ યોગાત. બુદ્ધિ યોગાત અવરમ કર્મ દૂરેણ. બુદ્ધિ યોગાત ધનંજયમાં જે બુદ્ધિ યોગાત એ શબ્દ છે, બુદ્ધિ યોગ, બુદ્ધિ યોગાત એટલે સપ્તમ્યંત શબ્દ છે. આપણે પ્રથમાંત બનાવી દઈએ, બુદ્ધિ યોગ થાય, બરાબર? બુદ્ધિ યોગ. તો બુદ્ધિ યોગ કરતા કર્મ જે છે અવર છે. સકામ ભાવથી કરવામાં આવતું કર્મ છે એ અવર એટલે નિકૃષ્ટ છે. એટલે હે અર્જુન, તું બુદ્ધવ શરણ માનવી છે, બુદ્ધિનું શરણ ગ્રહણ કર.
તો એ શ્લોકમાં બુદ્ધિ યોગાદ અને બુદ્ધો એ બેમાં જે બુદ્ધિ શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો હતો? સમત્વ બુદ્ધિ કર્યો હતો. કયો અર્થ કર્યો હતો? સમત્વ બુદ્ધિ એટલે નિષ્કામ કર્મ અનુષ્ઠાન કર્મવાળાને પણ ત્યાં બુદ્ધિ શબ્દથી ભાષ્યકારે ગ્રહણ કર્યું. પછી 50મા શ્લોકમાં પણ બુદ્ધિયુક્ત શબ્દ આવ્યો ને, બુદ્ધિયુક્ત સુકૃત અને દુષ્કૃતને છોડી દે છે. એ પણ બુદ્ધિયુક્ત શબ્દથી ત્યાં પણ ભાષ્યકારે સમત્વ બુદ્ધિ યોગ વાળો જે છે એનો અર્થ કર્યો હતો નિષ્કામ કર્માનુષ્ઠાન કરવા વાળો. પછી 51મા શ્લોકમાં પણ જે બુદ્ધિયુક્તા શબ્દ આવ્યો તો બુદ્ધિયુક્તા કર્મજમ ફલમ ત્યક્ત્વા મનીષી થઈને જન્મ બંધ વિનિર્મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત કરે છે. તો 49મા શ્લોકમાં જે બુદ્ધિયોગાત પદ આવ્યો, બુદ્ધિનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું. 50મા શ્લોકમાં પણ કહ્યું બુદ્ધિયુક્ત પુરુષ જે છે એ સુકૃત અને દુષ્કૃતને છોડી દે છે. અને 51મા શ્લોકમાં પણ બુદ્ધિયુક્ત પુરુષ જે છે અનામય પદને પ્રાપ્ત કરી લે છે એવું કહ્યું. તો ત્રણેય જગ્યાએ બુદ્ધિયુક્ત શબ્દનો અર્થ ભાષ્યકારે કર્યો તો સમત્વ બુદ્ધિ, નિષ્કામ કર્મ કરવા વાળો. ભાષ્યકાર હવે કહે છે કે આ ત્રણેય જગ્યાએ બુદ્ધિયુક્ત જે શબ્દ છે એનો અર્થ સાક્ષાત જ્ઞાન લેવાનો છે. એકવાર અર્થ કરી દીધો સમત્વ બુદ્ધિ વાળો, પણ ભાષ્યકાર જો અથવા કરીને અથવા એનું ભાષ્ય આ રીતે ફરીવાર કરે છે, બીજો અર્થ કરે છે, એટલે કે એનો અર્થ પ્રકારાંતરથી પણ થઈ શકે. જેવી રીતે અથવા કહ્યું, જો અથવા શબ્દથી લો. પહેલામાં શું થાય છે? પરંપરાથી થાય છે. એમાં જ્યારે નિષ્કામ કર્મની વાત કરી તો નિષ્કામ કર્મ, પછી ચિત્ત શુદ્ધિ અને પછી જ્ઞાન, વચ્ચે જ્ઞાનનો અધ્યાર કરવાનો છે. જ્ઞાનનો એ અધ્યાર કરવાનો, જ્ઞાન પ્રાપ્ત થવાથી આ લાભ પ્રાપ્ત થાય છે. પણ અથવા કરીને બુદ્ધિયોગા ધનંજય ત્યાંથી લઈને પરમાર્થ દર્શન લક્ષણા એવ, બુદ્ધિયોગ શબ્દનો અર્થ લેવાનો છે પરમાર્થ દર્શન લક્ષણા બુદ્ધિ એવો લેવાનો હવે એકવાર. કેમ? સર્વત સંપ્લોદતક સ્થાનીય કર્મયોગજ સત્વશુદ્ધિ જનિતા બુદ્ધિ દર્શિતા. પરમાર્થ દર્શન લક્ષણા સર્વત સંપ્લોતોદક સ્થાનીય કર્મયોગજ, કર્મયોગથી જન્ય સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધિથી જનિત બુદ્ધિ એટલે જ્ઞાન દર્શિત છે એવું પણ અર્થ કરીને પણ આ ત્રણેય શ્લોકનો અર્થ સમજી શકાય છે. કેમ? કારણ કે સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત, સુકૃત અને દુષ્કૃતનો પ્રહાણાદિ જે હેતુને જોતા સાક્ષાત એ જ્ઞાનનું ફળ છે. સુકૃત અને દુષ્કૃતનો પરિત્યાગ, જન્મ બંધનથી વિનિર્મુક્ત અને અનામય પદની પ્રાપ્તિ ભગવાને બતાવી. તો અહીંયા એવો અર્થ લાગે છે કે સમત્વ બુદ્ધિથી યુક્ત થવા માત્રથી આ લાભ પ્રાપ્ત થાય છે એવો અર્થ પ્રતીત થવા લાગે છે. એટલે ભગવાનના કથનમાં અહીંયા એવું લાગે છે કે ભગવાન કર્મના ફળથી જન્મ બંધનની વિનિર્મુક્તિ માનતા હોય એવો અર્થ કોઈ ગલત ન કરી બેસે. ભગવાનના કથનનો કોઈ અર્થ ગલત ન કરી બેસે કે ભગવાન અહીંયા અનામય પદની પ્રાપ્તિ, જન્મ બંધનથી વિનિર્મુક્તિ, સુકૃત અને દુષ્કૃતનો પરિત્યાગ એ કેવલ નિષ્કામ કર્મનું ફળ છે એવું ન સમજી લે કોઈ. એટલે ભગવાન કહે છે કે નિષ્કામ કર્મ અને નિષ્કામ કર્મ કર્યા પછી ચિત્તશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ પછી જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિનું ફળ છે. તો બુદ્ધિયુક્ત શબ્દમાં બે અર્થ ઘટાડવાના છે. જ્યારે સમત્વ બુદ્ધિ લઈએ
તો સમત્વ બુદ્ધિથી અનામય પદની પ્રાપ્તિ કરવી હોય તો વચ્ચે જ્ઞાન પ્રાપ્ત કર્યા એવું માનીને ચાલવાનું. સમત્વ બુદ્ધિયુક્ત, પછી ચિત્તશુદ્ધિ, પછી સંન્યાસ, શ્રવણાદિ સાધન અને જન્મ બંધની વિનિર્મુક્તિ. હવે બુદ્ધિયુક્ત શબ્દનો સીધો જે અર્થ જ્ઞાન લઈએ, તત્વજ્ઞાન, તો તત્વજ્ઞાનથી સાક્ષાત મોક્ષ પદની પ્રાપ્તિ. એટલે બુદ્ધિયુક્ત શબ્દમાં બે અર્થ યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. યોગ બુદ્ધિથી અનામય પદની પ્રાપ્તિ એટલે વચ્ચે ક્રમથી, અને યોગ સાંખ્ય બુદ્ધિથી અનંત પદની પ્રાપ્તિ એટલે સાક્ષાત. એવું અર્થ ભાષ્યકાર સ્પષ્ટતા કરી ભાષ્યકાર. સાક્ષાત સુકૃત સુકૃતનો પ્રાણાદિ જે શબ્દ ભગવાનને વ્યાપરો છે તે બુદ્ધિયોગથી સાક્ષાત પરમાર્થ દર્શન લક્ષણ પણ બુદ્ધિનો રસગ્રહણ કરી શકાય છે. અને નિષ્કામ કર્મથી સત્વશુદ્ધિ રૂપ જે છે નિષ્કામ કર્મ અને સાક્ષાત જ્ઞાન